અરે ગોંડા, આવા ખેતરમાં મને ચેમ લેવો? જો તો કેવી ખેતરમાં વાસ આવે છે. ઓહ, અરે જલ્દી જરાક સ્પ્રે માર. અરે નેતાજી, આ ગંધ નથી, આ તો આ ધરતીની સોડમ છે. હા સાહેબ, આ ધરતીની સુગંધ છે. આ તો આપણા દેશની ખુશ્બુ છે. જોવો સાહેબ, મારા ખેતરમાં આ વર્ષે વરસાદ વધારે પડ્યો હતો, કપાસ બળી ગયો છે. કેટલું નુકસાન થયું, હું પાયમાલ થઈ ગઈ. જેમ બુરા, આ તો કુદરતનો કરિશ્મો કહેવાય. એને સમજ, આ બળેલ કપાસને તું માર્કેટમાં બ્લેક કોટનના નામે ઊંચા ભાવથી વેચજે. ખૂબ જ ભારે કિંમત આવશે. આને જ કહેવાય પરિવર્તન. તમારી બુદ્ધિ ભાડે દઈને કોમમાં આવ્યા છો કે શું? અરે નેતાજી, અહીંયા આવ્યા છો તો એક કામ તો કરતા જાઓ ને. અરે રામલા, તારે વળી મારી સેવાની શી જરૂર પડી? બોલ બોલ. અહીંયા ટાવર જ નથી આવતો, એનો ટાવર મુકાવો ને. ભાઈઓ, હું જાણું છું તમારે મોબાઈલમાં ટાવર નથી આવતું, પણ હજુ હું તમને 2-3 વર્ષ આ જ રીતે ડિજિટલ ઉપવાસ કરાવવાનો છું, જેથી તમારું મગજ બચે, સમય બચે, પૈસો બચે અને બધું જ બચે. બોલો બોલો નેતાજીની જય. બોલો આપણી પાર્ટી જિંદાબાદ. ચાલો ચાલો, નેતાજીની બીજી મુલાકાતનો સભાનો ટાઈમ થઈ ગયો છે. હટો હટો. આ તો કેવું પરિવર્તન? બ્લેક કોટન. આ કેવું પરિવર્તન? ડિજિટલ ઉપવાસ. પ્યારા ભાઈઓ બહેનો, તમારી આપત્તિ એ મારી આપત્તિ છે. એટલે જ તો હું 5-5 વર્ષે વારંવાર ઉતાવળથી મળવા આવું છું. હા નેતાજી, તમને અમે 20-20 વર્ષથી કહેતા આવ્યા છીએ, આ બીમાર રસ્તાની હાલત ઠીક કરાવો. આટલા કાદવ કિચડમાં અમારે કેમ રહેવું, આવવું જવું? એ બધાની સામે જોવા કરતા સાહેબ જરાક નીચે જોઈને ચાલજો. અરે મારી બહેનો, તમારી સમસ્યાને હું સમજુ છું, જાણું છું, જોઉં છું, પરંતુ આ કાદવ એ કાદવ જ નથી. આ તો આપણા દેશની પવિત્ર માટી છે, જેને તમે હાથે, પગે કે મોઢે લગાવશો તો બેડો પાર થઈ જશે. આ કાદવ નથી, આ તો નેચરલ ફેસ પેક છે. એનાથી તમારો બધાનો બ્યુટી પાર્લરનો મોંઘો ખર્ચો બચી જાય છે. માટે પરિસ્થિતિ સિવાય બીજું કંઈક જણાવો. જોયું આપણા પ્યારા નેતા તમારી કેવી કાળજી રાખે છે. અરે રોયા, શું જોયું? આ કાચા ખાડા ખાબોચામાં કોઈ બીમારને દવાખાને એમ્બ્યુલન્સ લેવા આવે કે લઈને જાય? અરે માતાજી, ખરો સમય આવી ગયો છે પરિવર્તનનો. જરાક સમજો, વિચારો. કોઈ દર્દીને ઉતાવળે દવાખાને લઈ જઈએ અને ઉતાવળમાં ઓપરેશન ફેલ થઈ જાય તો દર્દીનો તો જીવ જાય. આ કરતા ધીમે ધીમે ગાડી આવે, ધીરે ધીરે ગાડી દર્દીને લઈને જાય તો કેટલું સારું. દર્દીનો વિચાર જરાક તો કરો, દર્દીનો જીવ. બોલો બોલો નેતાજીની જય. આપણી પાર્ટી જિંદાબાદ. ચાલો ચાલો, નેતાજીની બીજી સભાનો સમય થઈ ગયો છે. હા, આ કેવું પરિવર્તન? નેચરલ ફેસ પેક, ધીરે ધીરે દર્દીનો જીવ જાય. અરે મારા વાલા ભાઈઓ, આપણા આ શહેરની દરેક સમસ્યાના હલ માટે આજે આ સભામાં હું તમારી વચ્ચે ઉપસ્થિત છું. અરે નેતાજી, આજની મોંઘવારી તો જોવો. અમને સામાન્ય માણસોને તો મારી નાખશે. બાટલાનો ભાવ તો 5000 રૂપિયા દેતા ક્યાંય ગેસનો બાટલો નથી મળતો. મોંઘવારી તો તોબા તોબા. અરે રોકી, આ બાટલાના ભાવો નથી,
વધાર્યા આપણે, આ તો ગેસની વેલ્યુ વધારી છે. ગેસનો ભાવ વધારીને આપણે એક નવું પરિવર્તન કરવા માંગીએ છીએ. તું એને સમજ. હા રોકીભાઈ, જરાક શાંતિથી વિચાર કરો કે તમને કદી મોટી 5 સ્ટાર હોટલમાં 5000 રૂપિયાની ચા પીવા મળે? અમારી પાસે એટલા રૂપિયા ક્યાંથી કે મેં 5000 ની ચા પીએ? બસ આ જ રોકી તારે પરિવર્તન કરવાનું છે. જરાક વિચાર. તું 5000 નો ગેસનો બાટલો લાવીને એના ઉપર ચા બનાવીને પછી શાંતિથી બેઠો બેઠો તું તારા ઘરમાં ચા પીવે છે. એ આ 5000 રૂપિયાની ચા છે. એ 5 સ્ટાર હોટલની ચા છે. અરે નેતાજી, આપણા મત વિસ્તારમાં તો પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી છે. એનો કાંઈક તો કરો. સામાન્ય માણસ કેવી રીતે જીવશે? અરે વિકી, આ જ તારી નબળાઈ છે. તું મોટો તો થઈ ગયો પણ તારી બુદ્ધિ તો ભટકી જ રહી ને. હા ભાઈઓ, આપણા લોક લાડીલા નેતાને તમારી કેટલી ચિંતા છે. આજ ખરા યુદ્ધનો જેવો સમય છે. સહન કરતા શીખો. ગાડીઓ વગર પણ ચાલતા શીખો. હું તમારા સ્વાસ્થ્યનું ચિંતા કરું છું. તમે બધા ગાડીઓમાં ફરશો તો મોટા થઈ જશો અને મોટા બની પછી દવા લઈ લઈને થાકી જશો. એની મને ચિંતા છે. બોલો બોલો નેતાજીની જય. આપણી પાર્ટી જિંદાબાદ. ચાલો હવે નેતાને જવાનો સમય થઈ ગયો છે. આ તો કેવું પરિવર્તન! 5000 ગેસના બાટલાની ચા. અરે હા હા, આ કેવું પરિવર્તન! મોટાપા વગરની દવા ચિંતા